ખબર છે, લોકોને ખબર છે, ગામે ગામ ખબર છે, ગૂગલ ને ખબર છે, પણ પેલા સંસ્કારી ગૃહમંત્રીને ખબર નથી. એટલા માટે ખબર નથી કે દર મહિને કરોડો રૂપિયા એમની તિજોરીમાં આ દારૂ ડ્રગ્સના હપ્તાના પહોંચે છે. પોતાને સંસ્કારી કહે છે, પોતાને સારા વહીવટ કરતા કહે છે, નિષ્ફળ હોવા છતાં એમને પ્રમોશન મળ્યું. મુખ્યમંત્રી પાસેથી કેમ ગૃહ ખાતું લઈને હર્ષભાઈને આપવું પડ્યું એ પણ ગુજરાતના લોકો પૂછે છે, કારણ કે એમના જ કાર્યકાળમાં સૌથી વધારે ડ્રગ્સ વધ્યું છે ગુજરાતમાં. એમના જ કાર્યકાળમાં સૌથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય છે, પીવાય છે. કોંગ્રેસના શાસનમાં દુકાળ હતો તો ટ્રેન મારફતે કચ્છ પીવાનું પાણી મોકલાતું હતું. આ ભાજપના રાજમાં ટ્રેન મારફતે કન્ટેનરોથી દારૂ આવે છે. આ ફર્ક છે. પણ એ સંસ્કારી ગૃહમંત્રીને હપ્તા જે આવે છે એની લાલચમાં ગુજરાતની પ્રજા દેખાતી નથી. ગુજરાતની બેન દીકરીઓ વિધવા થાય છે દેખાતું નથી.